email writing, and you know very well I taught you yesterday first format of email writing. Okay, today third format. तीजू फॉर्मेट છે દીકરાઓ ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી. ક્લિયર? ટુ વિઝિટ પછી જે સ્થળે આપણે મુલાકાત લેવાની હોય તે સ્થળનું નામ પણ એક વિચનમાં આપેલું હોય છે. માત્ર ઈમેલ લખવાનું ફોર્મેટ. ઓકે, ગઈકાલે મેં ઓલરેડી તમને સમજાવ્યું ઈમેલ ચાર પાર્ટમાં વહેંચાય છે. નંબર 1 મેન ટોપિક આ છે સ્ટાર્ટિંગ ફ્રોમ થી સબ્જેક્ટ સુધીનો. પછી સેકન્ડ આવે સંબોધન. થર્ડ આવે છે મેન બોડી મેન પાર્ટ એન્ડ લાસ્ટ આવે છે સમાપન. ઓકે, તો દીકરાઓ ફર્સ્ટ ઓફ I explain you deeply. After that, I prepare. Okay, perfect. With visualize technique. Okay, so start. First of all, email લખવાનું તો પેટર્ન જુઓ કે ચોરસ બોક્સ દોરેલું છે. ક્લિયર? ફર્સ્ટ from ઈમેલ મોકલનારનું ઈમેલ એડ્રેસ. જે ઈમેલ લખે છે જે મોકલે છે એનું ઈમેલ એડ્રેસ આવવું જોઈએ. સપોઝ અહીંયા હું ઈમેલ મોકલું છું. આપણે જે કેતુ ક્લાસીસ છે આ સંસ્થામાં આપણે વિદ્યાર્થીઓને અમૂલ ડેરીમાં લઈ ગયા છે. ઓકે, તો ઈમેલ એડ્રેસ તમારો હશે. તો સપોઝ હું એક ઈમેલ એડ્રેસ ત્યાં લખીશ. ફ્રોમ પછી ઈમેલ એડ્રેસ એક એક્ઝામ્પલ આપું છું કેવી રીતે લખાય. પટેલ પ્રકાશ 13@gmail.com. આ રીતે ઈમેલ એડ્રેસ લખાય. ઈમેલ એડ્રેસ અમુક વિદ્યાર્થીઓ કેવું સમજે કે એડ્રેસ એટલે ઘરનું એડ્રેસ. દીકરાઓ ઈમેલ એડ્રેસ આ રીતે આવે. ત્યારબાદ ટુ એટલે કે જેને તમે મોકલો છો એટલે કે મેળવનારનું ઈમેલ એડ્રેસ. તો સામેવાળી પાર્ટી જે છે એનું ઈમેલ એડ્રેસ તમને ખ્યાલ હોવો જોઈએ. સપોઝ અમૂલ ડેરીનું છે તો એ લોકોએ આપણે એડ્રેસ આપેલું છે અમૂલ 123@gmail.com. ઓકે, મેં મારી જગ્યાએ એમનામ લખેલું છે. એ કોઈ જરૂરી અમૂલ 123 જશે. સીસી કાર્બન કોપી એમાં આપણે સેવ કરવાનું લખવા નથી. ઓકે, કાર્બન કોપી સીસી એટલે કે જે આપણે બેથી વધુ વ્યક્તિઓને જ્યારે ઈમેલ મોકલવાના હોય ત્યારે આપણે તેનો યુઝ કરીએ છીએ. ડેટ નવેમ્બર 4, 2020. સપોઝ આજે નવેમ્બર 4 છે તો પહેલો મહિનો લખાશે, પછી ડેટ લખાશે અને પછી વર્ષ લખાશે. યસ. સબ્જેક્ટ ટુ વિઝિટ. પછી જે તમને ક્વેશ્ચન આપેલું હોય તે તમે લખી શકો છો. ક્લિયર? અથવા તમે સપોઝ સ્ટુડન્ટ નથી, તમે ઓલરેડી તમારા સોસાયટીમાંથી કારણમાં ફેમિલી મેમ્બરમાંથી તમારે કોઈ જગ્યાએ વિઝિટ નથી, સો તમે મેં ગઈકાલે સમજાવ્યું ઈમેલ કોઈ જરૂર નથી, માત્ર સ્ટુડન્ટ માટે જ કામ છે. હું તમને ઈમેલ ફોર્મેટ એ રીતના બનાવી આપેલા છે કે તમારે લાઈફ ટાઈમ કામ લાગશે. યસ, લાઈફ ટાઈમ કામ લાગશે. ઓકે, તો ટુ વિઝિટ સ્થળનું નામ જે આપેલું છે. સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ અમૂલ ડેરીનું. ઓકે, રિસ્પેક્ટેડ સર. ઓકે, રિસ્પેક્ટેડ આપણે દીકરાઓ રિસ્પેક્ટેડ સર. ડિયર ક્યારે આવે કે જ્યારે આપણે જેને ઓળખતા હોઈએ ત્યારે ત્યાં ડિયર મૂકવાનું. એટલે કે ડિયર મધર, ડિયર ફાધર, ડિયર ફ્રેન્ડ. પણ જ્યારે આપણે અપરિચિત વ્યક્તિને જ્યારે ઈમેલ લખીએ છીએ ત્યારે રિસ્પેક્ટેડ સરનો યુઝ કરવાનો. હેલો સર, જો નામ જાણવાનું નામ લખી શકો. હેલો સર, થેન્ક યુ ફોર રિસીવ એન્ડ રીડ માય emails.
ઓકે, કાલના જેમ સેમ લાઈન છે. થેન્ક યુ ફોર રિસીવ એન્ડ રીડ માય ઈમેલ. રિસીવ એટલે મેળવવું અને રીડ એટલે વાંચવું. તમે મારો ઈમેલ મેળવ્યો અને વાંચી ગયો. તો ખૂબ ધન્યવાદ. The purpose of my email is that હવે તમારો પર્પસ કયો છે? તો એ વિઝિટ તો છે. વિઝિટ ટુ યોર ફેક્ટરી, યોર મિલ, યોર કંપની. ઓકે, I want to inform you about it. હું તે વિશે તમને ઇન્ફોર્મ કરવા ઈચ્છું છું. ઓકે, કયા ટોપિક વિશે? કે જે સબ્જેક્ટ લખ્યો છે, એ જે સબ્જેક્ટ લખેલો છે એના વિશે હું તમને ઇન્ફોર્મ કરવા ઈચ્છું છું. હવે દીકરાઓ આ જે ફોર્મેટ આપ્યું છે ફિક્સ છે ટુ વિઝિટ માટેનો. ઓકે, ફર્સ્ટ ઓફ માય નેમ ઇઝ પટેલ પ્રકાશ. સપોઝ હું મારું નામ લઉં છું. કેમ? કારણ કે અમે તમે સ્ટાર્ટિંગમાં કહ્યું કે ધારી લો કે આપણે કેતુ ક્લાસીસમાંથી અમુલ ડેરીમાં જોઈન છીએ, એટલે આ ઈમેલ હું લખું છું, એટલે આ મારું નામ લખું છું. ઓકે, તો માય નેમ ઇઝ પટેલ પ્રકાશ. આઈ એમ. હવે જનરલ સેક્રેટરી ક્યારે આવે તો પહેલા સમજાવો. પહેલા તો તમે આ ફોર્મેટ આવી સમજાવ્યું, પછી આપણે એક્ઝામ્પલની વાત કરીએ. ઓકે, તો માય નેમ ઇઝ સપોઝ તો સ્ટુડન્ટ નામ લઈએ. માય નેમ ઇઝ કેતુ. I am General Secretary of સ્કૂલનું નામ GS. હું સ્કૂલનો GS છું. અને જો કોઈ સંસ્થામાં તમે લઈ જતા હોય તો સંસ્થાનું નામ લખવાનું. ઓકે, I wish to write this email for your favor. આ ઈમેલ હું તમારી ફેવરમાં લખું છું કારણ કે આપણે પરમિશન લેવાની છે. We are planning to organize an educational trip to your Amul dairy, your factory, your mill, your company. Okay, so we are planning. हमें planning करी रही है. Organize an educational trip. कहीं तो स्कूल में जमा हो तो एक educational trip लगी सको छू. Okay, we the students of 10th standard, 11th standard, 12th standard college. Okay, જે પ્રમાણે તમે લખતા હોય. અથવા જો તમે સ્કૂલનું એડ્રેસ આપ્યો, સ્કૂલમાંથી લખવાનું હોય તો તમારે શું લખવાનું છે? વી ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ 10th. ઓકે, પછી સ્કૂલનું નામ. વોન્ટ ટુ વિઝિટ યોર ફેક્ટરી યોર કંપની. પણ જો તમે કોઈ સંસ્થામાંથી લખતા હોય છો, ઓકે, તો તમારે શું લખવાનું છે? વી મેમ્બર્સ ઓફ સંસ્થાનું નામ. ઓકે, તો સ્કૂલ હોય તો એરો આગળનો ભાગ પબ્લિકનો અને જો કોઈ સંસ્થા હોય તો પબ્લિકના પછીનો ભાગ. Want to visit your factory, your company. It is the part of our study. Okay, જે મારા અભ્યાસનો એક ભાગ છે. જો સ્ટુડન્ટ અગર સ્ટડી લખી શકો છો અને જો સંસ્થા હોય તો સર્વિસ, જોબ, લાઈફ. ઓકે, એના રિલેટેડ શબ્દ લખી શકો છો. On behalf of the students of my school, તમારા સ્કૂલના વિદ્યાર્થીઓ વતી I assure you that હું ખાતરી આપું છું કે we will not disturb you. અમે તમને ડિસ્ટર્બ નહીં કરીએ. આપણે પરમિશન લેવાની છે વિઝિટ નહીં. આપણે તરફ પ્રોમિસ તો આપવું પડે કે અમે તમે ત્યાં આગળ આવીશું પણ તમે ડિસ્ટર્બ નહીં કરીએ. I request you to give us the permission to visit your company, to visit your factory as early as possible. I request you. હું તમને રિક્વેસ્ટ કરું છું to give us a permission. અમને પરમિશન આપો. Thanks to visit your company. તમારી કંપનીમાં વિઝિટ આપો એ રિક્વેસ્ટ કરું છું. એ પણ as early as possible, જેટલી વહેલી શકે મળે. ઓકે, we will be much obliged if you allow us to visit your company. જો તમારી કંપનીની મુલાકાત તમે પરમિશન આપશો તો હવે તો કૃતજ્ઞ રહીશું. ઓબ્લિજ કૃતજ્ઞ રહીશું. we would
also like to know the convenient date and time of the visit. हमने एक જાણવું પણ ગમશે. શું જાણવું છે તમારે? તો એના રિલેટેડ દિવસ કયો, ડેટ કઈ અને ટાઈમ કયો વિઝિટનો. કારણ કે દીકરાઓ ગમે તેમ નહીં જવાય. એ લોકો જે દિવસ, ડેટ એટલે કે જે વાર, તારીખ અને સમય આપે છે એ સમય આપણે ત્યાં આગળ વિઝિટ કરવાની હોય છે. એટલે આપણે જાણવું જરૂરી છે કે ડેટ અને ટાઈમ કયો છે. ઓકે, કાઇન્ડલી પ્રોવાઇડ યોર ફીડબેક. ઓકે, તો તમારે રિપ્લાય લેવાનું છે કે આઈ એમ વેઇટિંગ ફોર અ રિપ્લાય. તો એના રિલેટેડ અહીંયા આપણે સેન્ટેન્સ લખેલું છે કાઇન્ડલી પ્રોવાઇડ યોર ફીડબેક. તમારો ફીડબેક આપશો. એન્ડ લાસ્ટ સમાપન ની અંદર થેન્કિંગ જોબ P capital, thanking you Y capital for your faithfully, your Y capital faithfully F capital comma. अब faithfully क्या लगे? कहीं हमें respected लगे, अपरिचित व्यक्ति लगे. जो तमें dear लखो छो, dear mother, dear friend, तो your loving ये लखवानो. मैं काले समझावेली. जो तुम्हें टीचर ने लखो छो, स्कूल में लखो छो, तो your sincere लखवानो. ओके, तो पटेल प्रकाश. ओके, હવે વિથ એક્ઝામ્પલ હું તમને એક્સપ્લેન કરું અને પછી આપણે પરફેક્ટ માઇન્ડમાં ઉતારી દઈએ. સપોઝ હવે હું કેસુર ક્લાસીસ વતી, સપોઝ યુ નો વેરી વેલ આઈ એમ ઓનર ઓફ ધ કેસુર ક્લાસીસ. ઓકે, હું એક સંચાલક છું, ઓનર છું. તો ઈમેલ હું લખું છું કે આપણે અમૂલ ડેરીમાં ધારો કે મુલાકાત લઈએ છીએ. તો હું શું કરીશ? સમજો ફ્રોમ પછી મારું ઈમેલ એડ્રેસ આવશે patelprakash13g@gmail.com. ટુ કોને મોકલવું છે? તો અમૂલ ડેરીને અમૂલને તો amul123@gmail.com. ઓકે, કાર્બન કોન્સ્ટિટ્યુસી ડેટ કરશે નવેમ્બર. હું આજની તારીખ મારી જે તારીખ હું લખતો હોય તે. Subject to visit मतलब कने मुलाकात लेनी है अमूल डेयरी. तो to visit the Amul dairy. Respected sir, hello. जो तुम्हें नाम जानता हो नाम लिख सको तो hello sir, thank you for receive and read my email. The purpose of my email is that the visit to your company अथवा your Amul dairy company. ओके, કારણ કે આપણે કેવું છે તમારી કંપની બતાવવું પડે આપણે. I want to inform you about it. તે વિશે હું તમને જાણ કરવા માંગુ છું. હવે જો હું પોતે લખનાર છું. So my name is Patel Prakash. I am the owner of संस्थान केतु क्लासेस अथवा I am manager of केतु क्लासेस. ઓનર માલિક લખી શકો છો, કોઈ મેનેજર લખો તો મેનેજર લખી શકો છો. ઓકે, I wish to write this email for your favor. We are planning to organize an educational trip. કેમ educational trip? Because you know very well આપણે ક્લાસીસમાં જવાનું છે એટલે શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા છે એટલે એજ્યુકેશનલ ટ્રીપ લખવું પડે. તમે જેવી સંસ્થા સાથે જોડાયેલા હોય એ શબ્દ અહીંયા આવશે. ઓકે, ટ્રીપ ટુ યોર કંપની, યોર ફેક્ટરી. બી હવે સ્ટુડન્ટ ની આવશે. શું છે? મેમ્બર. બી ધ મેમ્બર્સ ઓફ કેતુલ ક્લાસીસ want to visit your. तो केतु क्लास का બધા મેમ્બર છે. હવે મેમ્બર કરતા શિક્ષકો બી આવી ગયા, ટીચર્સ બી આવી ગયા. તો તમે એવડો અને હવે આપણે અહીંયા ટ્યુશન ના રિલેટેડ લખે છે પણ એ લખનાર કોણ છે? હું. ઓકે, તો વી ધ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ. ટીચરો પણ ઈચ્છે છે કે મુલાકાત લઈએ, સ્ટુડન્ટો પણ ઈચ્છે છે. તો તમે લખી શકો છો. ઓકે, તો વી the teachers and students of Ketu classes want to visit your company. Okay,
It is the part of our study. A study is भाग છે. Because in standard 11, okay, subject BA, 12 standard BA. तो જે BA છે એમાં રિલેટેડ તમારા બિઝનેસ માટેના ઘણા એવા ટોપિક આવે છે. તમે જો મુલાકાત લો તો તમને પ્રેક્ટિકલી જ્ઞાન મળતું હોય છે. On behalf of our students and teachers of my coaching classes, school also school, I am sure you that we will not disturb you. હું તમને ખાતરી આપું છું અમારા વિદ્યાર્થીઓ સ્ટાફ તરફથી કે અમે તમને ડિસ્ટર્બ નહીં કરીએ. I request you to give us the permission. હવે આપણું સેમ રહેશે કે આમાં તો કોઈ ચેન્જ કરવાનું નથી. ખાલી મારે શું કરવાનું હતું કે તો ક્લાસનું નામ લખવાનું હતું. અહીંયા કોર્નર કાં મેનેજર લખવાનું છે. પણ તમારે તો એઝ ધ સ્ટુડન્ટ તરીકે સ્કૂલના રિલેટેડ લખવાનું છે. જો તમે લાઈફનો ગમે ત્યારે યુઝ કરવો હોય તો એ વખતે તમે કંપની વતી લખો છો તો તમારે એ પ્રમાણે યુઝ કરવાનું. ઓકે, તો આઈ હોપ કે તમને અહીંયા સુધી કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો. હવે મારે સાથે સાથે તમારે તૈયાર કરવાનું છે. ઓકે, આર યુ રેડી? State perfect concentration and listen to me. Okay, દીકરાઓ ચાર પાઠમાં આપણે તૈયાર કરીશું. સીસી નો ઉપયોગ શું છે દીકરાઓ? કોનેક્શન પ્રોસેસ. ભાઈ સીસી નો ઉપયોગ ને આગળ સમજાયું કાર્બન કોપી જે આપણે બેસ કરવાની છે બે થી વધુ વ્યક્તિઓને જ્યારે આપણે ઈમેલ મોકલવાના હોય છે ત્યારે ઈમેલ એડ્રેસ આમાં આવે છે. ઓકે, આપણે કશું નથી લખવાનું. પરીક્ષામાં પણ બેસ જ આવે. નાઉ start. First part from. तो पहला तैयार करा दो પછી विजुअलाइज कराओ. From, to, cc, date, subject. चलो बोलो मेरे साथ. From email मोकलनारो email address. To email मेळवनारो. cc date November 4, 2020 and subject to visit. Okay, close your eyes. આંખો બંધ કરો. હવે હું બોલું છું એ વિઝ્યુઅલાઇઝ કરો. દેખો તમને બોર્ડ પર દેખાય છે. ફ્રોમ ઈમેલ મોકલનારું ઈમેલ એડ્રેસ. ટુ ઈમેલ મેળવનારું ઈમેલ એડ્રેસ. સીસી ડેશ ડેટ નવેમ્બર 4, 2020 and subject to visit the Amul Dairy. Clear? Okay, let's revise कर दो. From, to, cc, date, subject. Okay. Second point. Respected sir. Okay? Respected sir, respected madam. Third part, આપણે કેમ સુધી લઈશું? અહીંયા સુધી આપણે તૈયાર કરીશું. About it. Okay? First, hello. Okay, in our way. Thank you for receive and read my email. Thank you for receive and read my email. The purpose of my email is that the visit to your company. I want to inform you about it. Okay? So, हमारे साथ बोलो one time. Hello, thank you for receive and read my email. The purpose of my email is that the visit to your company, your factory, your okay. I want to inform you about it. Now, close your eyes. आँखों बंद करो. आइए आँखों बंद करो. Start. मारा जो वर्ड છે શબ્દો છે તમારા કાનો ઉતરવા જોઈએ. આ લાઈન દેખાવી જોઈએ. વિઝ્યુઅલાઇઝ એટલે હું કહું આથી દેખ્યો આ તો કેમ ફટે હાથ દેખાય એ પૂછડી છે પાછા ટીક 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 એના કાન આ વિઝ્યુઅલાઇઝ કર. હું જેમ બોલું છું તમે ચિત્ર દેખાય છે વિઝ્યુઅલાઇઝ કહેવાય. ઓકે. હેલો, thank you for receive and read my email. Hello, thank you for receive and read my email.
જે નામ આપ્યું હોય પ્રમાણે લખી શકો છો. My name is Patel Prakash. I am General Secretary of school and સંસ્થાનું નામ. I am General Secretary. મારે તમને બોલવાનું છે લાઉડલી બોલો, ભલે ઘરમાં ડિસ્ટર્બ થવા થાય, જેને ઉડે because when you speak loudly that time this words listen સંભળાય છે. કે તમારા શબ્દો તમારા કાનમાં સંભળાય છે અને તમે લાઉડલી બોલો છો એટલે એ ટર્મ છે આપણી જે અહીંયા ગાંઠ મારી ગઈ ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ નથી બોલી શકતા તો એ બોલવા લાગશે. ઓકે, તે લાઉડલી જોરથી બોલવાનું છે. My name is so and so. I am General Secretary of school and સંસ્થાનું નામ. I wish to write this email for your favor. I wish to write this email for your favor. I wish to write this email for your favor. We are planning to organize an educational trip to your company. We are planning to organize an educational trip to your company. Okay, so second part આપણે complete કરી દઈએ. Okay, so close your eyes. My name is My name is okay. I am General Secretary of School and Sanstana. I am General Secretary of School and Sanstana. I wish to write this email. I wish to write this email for your favor. I wish to write this email for your favor. We are planning to organize an educational trip. We are planning to organize an educational trip to your factory, your company. Okay, complete. Very good. Second paragraph. We, the students of 10th standard or the member of the system now want to visit your company. We, the students of standard 10 public members of the system now want to visit your factory. It is the part of our study. On behalf of the students of my school, I assure you that we will not disturb you. We will disturb we will not disturb you. Okay, so second paragraph visualize करिए. Close your eyes. We, the students of 10th standard oblique members of Sanstana want to visit your company. तुझे बोलूं છું બંધ આંખ બરાબર યાદ કરો, વિઝ્યુઅલાઇઝ કરો. લાઈફ ટાઈમ યાદ રહેશે. We, the students of standard 10 members of the Sanstana want to visit your company. It is the part of our study. On behalf of the students of my school, I will assure you that we will not disturb you. Okay, at the last paragraph, open your eyes.
I request you, request करूँ तो, I request you to give us a permission. हमें permission आपको. So I request you to give us a permission to visit your company as early as possible. Speak loudly with me. While I am audible, I request you to give us a permission to visit your company as early as possible. We will be much obliged if you allow to visit your company. We will be much obliged if you allow us to visit your company. Most important line, we would also like to know the convenient date and time of the visit. We would also like to know the convenient date and time of the visit. Okay, हर पैराग्राफ कंप्लीट कर लीजिए. Close your eyes. I request you to give us the permission. I request you to give us the permission. I request you to give us the permission to visit your company as early as possible. We will be much obliged if you allow us to visit your company. We will be much obliged if you allow us to visit your company. And last line, we would also like to know. તમને જાણવું પણ ગમશે. Okay, we would also like to know the convenient date and time of this visit, of the visit. And last, kindly provide your feedback. Thanking you. Our mistake कई mistake नहीं करवानी. Capital T, capital Y, capital F, Patel capital, Prakash capital. Okay, so thanking you. You are faithfully Patel Prakash sir. जे email लगना चाहिए नाम रखवानू. Okay, so my dear friends, I hope you are understanding very well this email. Complete submit. મિત્રો આ વિડીયો લાઈક કરો અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારી નવી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. આ વિડીયો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને જરૂર શેર કરજો.